હસતા રહો, કોઈને માટે ખરાબ ભાવ ના રાખો, દરેક માટે કરુણા રાખો, દરેકનું કલ્યાણ થાય, દરેકનું ભલું થાય. હું શું કામ થોડા વર્ષ માટે આપણે જીવવાનું હોય, 50-100 વર્ષ જીવવાનું, એની અંદર કોઈકને નુકસાન કરતા જઈએ કે કોઈકને લાભ કરતા જઈએ. આપણે ન હોઈએ ત્યારે પણ જેટલા થઈ શકે એટલા ફાયદો કરતા જવું, દરેકનું કલ્યાણ થાય, પ્રાણી માત્રનું ભલું થાય. એ વનસ્પતિ હોય, જીવજંતુ હોય, મનુષ્ય હોય, દરેકનું કલ્યાણ થાય એના માટેનો વિચાર કરો. અને આ જ ભાવ સાથે કામ કરીએ તો સર્વ ભવંતુ સુખીન સર્વ સંતુ નિરામયા. આ વાત જે આપણા ઋષિમુનિઓએ કીધી છે એને આપણે અક્ષર બનાસમાં ઉતારીએ કેમ છીએ અને આ ટીમ કરીએ કેમ છે. હું એટલા માટે તમારી પાસે કહું છું, પણ એક જ મંડળી માટે લડલડ ના કરો. આ મારી તારી એમાંથી બારે કંઈક નવું બનાવો ને. અને આખા ગામના લોકો, બધા લોકો તમને ઘણી વખત તો શું લડવામાં જ કાઢે છે. કોઈ આપણને પથ્થર મારે ને તો આપણે એને પથ્થર ઠોક્યા કરીએ, એવું નહીં કરવાનું. એનો રસ્તો એવો કરી નાખવાનો. દાખલા તરીકે કોઈ તમને પથ્થર મારે, મને કોઈ પથ્થર મારે તો મારે શું કરવું? હું એને પથ્થર વળતા મારું? ના, એવું ના કરાય. મારે એટલી ઊંચાઈ ઉપર જતું રહેવું પડે કે એનો પથ્થર અહીંયા પોકે જ નહીં. આ સારામાં સારો રસ્તો છે. હું પોતે જ મહેનત ભલે છોડ્યા કરે, છોડીને માથે જ આવે. તો આ તમે કરી શકો બધા, આમાં કઈ નવો વિષય નથી. તમે એમ લાગો ચલો તમે તો સુધરી ગયા, પણ સામેવાળા માર કરે તો શું કરવું? તો સામેવાળા માર કરે આપણે જ એટલે પહોંચી જવું કે બધાના પથરા એના હાથે નાથે પેલું એના ઉપર થાય. આપણે એટલી હાઈટ ઉપર પહોંચી જવાનું, આપણે એટલી મહેનત કરવાની, આપણે એટલું પરોપકાર કરવાનું, આપણે બીજાનું કલ્યાણ એટલું વિચારવાનું કે બધા થાકીને પછી એમ કે મેલોન માથાકૂટ હવે છોડીને કાં તો બહુડો દુખે કાં તો માથે પડે. આપણે અને એના માટે એમને ના પાડવી તમે ના છોડશો ભાઈ, એના હાથે સમજી જ જાય 4 મહિને, 6 મહિને, 12 મહિને. તો તમે પણ ગામની અંદર જ્યાં બેઠા છો ત્યાં તમારી ઊંચાઈ એટલી ઊંચાઈ કરી દો ને કે કોઈ કશું પહોંચી જ ના શકે તમને. અને તમારા મહેનતથી થઈ શકે, આ શરીરથી થાય, આ જ બુદ્ધિથી થાય, દરેક કરી શકે. શંકરભાઈ એકલા કરી શકે એવું નહીં, બધા કરી શકે. તમે બધા કરી શકો એમ છો. તો આ એક મંત્ર હતો, મારા જીવનનો અનુભવ હતો, તમને બધાને સોંપું છું. આમાંથી વરસાદ જેવું છે, જેની પાત્ર હશે ઝીલી લેશે, બાકી તો વહીને રણમાં જતું રહેશે. પણ આ વિચાર છે, એ વિચારને તમે આગળ વધારો. ખૂબ સારો સમય છે દેશમાં. મોદી સાહેબ અને અમિતભાઈ સાહેબ આ બંનેની સરકાર સહકારિતા માટે ખૂબ બળ આપવાવાળી સરકાર છે. અને એમણે ખૂબ મહેનત કરી રહ્યા છે કે નાના નાના માણસો કઈ રીતે બેઠા થાય, નાના નાના ખેડૂતો કઈ રીતે આગળ વધી શકે. સહકારીનું આખું નવું મંત્રાલય બનાવ્યું આઝાદીના આટલા વર્ષો પછી. એની અંદર રાત દિવસ, અત્યારે હું જોઉં છું અમિતભાઈ સાહેબ જ્યારે મળે ત્યારે ગૃહ ખાતા કરતા વધારે ચિંતા સહકારની કરે છે કે મારે આવા નાના નાના માણસોને મારે બેઠા કરવા છે. આવી પોલિસીવાળી સરકાર હોય તો એનો લાભ આપણે લઈએ. આ સંસ્થાઓ બનાવી છે 5, પણ આખા દેશમાં સૌથી વધારે સભાસદો બનાસકાંઠાના બનવા પડે. બનાસકાંઠાના સભાસદો એની અંદર બને અને એનો ફાયદો કોને થશે? ખેડૂતોને થશે. એ 18%, 20%